વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા। જયપ્રકાશ સોની અને તેમના પત્નીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। મતદાન બાદ જયપ્રકાશ સોનીએ ભાજપ ઐતિહાસિક મતોથી ચૂંટણી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સાથે જ તેમણે દરેક નાગરિકોને મતદાન કરવાની અપીલ કરી હતી કે ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે। આપણે ઉત્સાહભેર ઉજવીએ। આપણો મત એટલો કિંમતી છે। આપણા મતની કિંમત એના કારણે દેશ અને રાજ્ય સશક્ત બનતું હોય છે। આપણે આગળ આવીને આપણે પણ મતદાન કરીએ, પરિવારના સભ્યો, સોસાયટીના સભ્યો સૌ સાથે મળી અને મોટી માત્રામાં મતદાન કરીએ। મતદાન કરીને એ સશક્ત સરકાર બને એનો પ્રયત્ન કરીએ। અને મને ખાતરી છે માંજલપુર વિધાનસભાના મતદારો આ વિષયને બરોબર સમજે છે। એટલા માટે જેવી રીતે સામાન્ય ચૂંટણીમાં મતદાન થાય એ જ પ્રકારનું મતદાન આ ચૂંટણીમાં પણ થાય કે ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે। આપણે ઉત્સાહભેર ઉજવીએ। આપણો મત એટલો કિંમતી છે। આપણા મતની કિંમત એના કારણે દેશ અને રાજ્ય સશક્ત બનતું હોય છે। આપણે આગળ આવીને આપણે પણ મતદાન કરીએ, પરિવારના સભ્યો, સોસાયટીના સભ્યો સૌ સાથે મળી અને મોટી માત્રામાં મતદાન કરીએ। મતદાન કરીને એ સશક્ત સરકાર બને એનો પ્રયત્ન કરીએ। અને મને ખાતરી છે માંજલપુર વિધાનસભાના મતદારો આ વિષયને બરોબર સમજે છે। એટલા માટે જેવી રીતે સામાન્ય ચૂંટણીમાં મતદાન થાય એ જ પ્રકારનું મતદાન આ ચૂંટણીમાં પણ થાય કે ચૂંટણી એ લોકશાહીનું